સ્ટુડન્ટ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરમાં દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. પાઠ 20 આપત્તિ અને વ્યવસ્થાપનના બીજા વિડિયો લેક્ચરમાં શરૂ કરીએ એની પહેલા આપણે અગાઉ વિડિયો લેક્ચરમાં જે જોયું હતું તેનું આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. આપણે જોયું હતું કે આપત્તિ અલગ અલગ પ્રકારની હોય છે, બરાબર. પૂર, વાવાઝોડું, ચક્રવાત, સુનામી, પછી ઔદ્યોગિક અકસ્માત, આ બધા આપત્તિઓ આપણે જોઈ હતી. એ આપત્તિઓના વ્યવસ્થાપનના આધારે નિષ્ણાતોએ તેના બે પ્રકાર પાડ્યા છે. એક કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત આપત્તિ, બરાબર. એક કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત આપત્તિ. આ બે આપત્તિઓનો આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો હતો. એમાં આપણે પહેલા વિડિયો લેક્ચરમાં કુદરતી આપત્તિઓ વિશે જોયું. કુદરતી આપત્તિઓમાં બે પ્રકારની આપત્તિ હોય છે. એક જેની આગાહી કરી શકાય તેવી અને બીજી જેની આગાહી કરી શકાતી નથી તેવી. એવી આપણે 6 આપત્તિઓનો અભ્યાસ કર્યો. આજે આપણે જોઈએ માનવ સર્જિત આપત્તિ. તો માનવ સર્જિત આપત્તિઓમાં આપણે સૌથી પહેલું જોવાનું છે એ છે ઔદ્યોગિક અકસ્માતો. તો ઔદ્યોગિક અકસ્માતોમાં આપણે જોઈએ તો ઔદ્યોગિક વસાહતો હોય, મિલો હોય, કારખાના હોય, એમાં પૂરેપૂરી સાવચેતી રાખવામાં ન આવી હોય, બરાબર, અથવા કોઈ ઘટના બની હોય તો એવો ભય હંમેશા રહે છે. તો જેને કારણે માણસ અને પશુ પક્ષીઓ અથવા પ્રાણીઓને પણ નુકસાન થાય છે. પર્યાવરણમાં પણ એની માઠી અસર જોવા મળે છે. માનવીય ભૂલોને કારણે, માનવની ભૂલોને કારણે આવી માનવ સર્જિત આપત્તિઓ ઊભી થાય છે. અને ઔદ્યોગિક પ્રક્રિયામાં વિવિધ યંત્રોનું સંચાલન, સાર સંભાળ સમયાંતરે લેવામાં આવતું ન હોય અથવા એને હેરફેર કરવામાં કે એનો સંગ્રહમાં તો માણસ દ્વારા થતું હોય છે. તો એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી જવાને કારણે ઘટનાઓ આ બનતી હોય છે. તો આપણે જોઈએ તો ઔદ્યોગિક અકસ્માતમાં તો આપણે ભોપાલ ગેસ કાંડ જે થયો હતો, બરાબર, કે જેમાં આપણે સૌથી પહેલા જાણી લઈએ કે ભોપાલ ક્યાં આવેલું છે. તો ભોપાલ એ મધ્યપ્રદેશમાં આવેલું છે અને મધ્યપ્રદેશ જે રાજ્ય છે એનું પાટનગર એટલે કે ભોપાલ. તો ત્યાં એક કારખાનું છે જેનું નામ છે યુનિયન કાર્બાઇડ નામક જંતુનાશક દવાઓ બનાવતું જે કારખાનું છે, એમાં 3 ડિસેમ્બર 3/12/1984 ના દિવસે મીક નામનો ઝેરી વાયુ, અત્યંત ઝેરી વાયુ એ જે ટાંકી બનાવેલી હતી એ ટાંકીમાંથી લગભગ 45 મિનિટ સુધી લીક થતો રહ્યો હતો, બરાબર. તો જેને કારણે ભોપાલમાં ત્યાં જે કારખાનું છે એ કારખાનામાં કામ કરતા લોકો અથવા શહેરના આજુબાજુના લોકોની વાત કરીએ તો એમાં 2500 લોકોનું મૃત્યુ થયું હતું. લગભગ આંકડા લગભગ છે 2500 જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. લગભગ 10,000 લોકો કાયમી વિકલાંગ થયા હતા અને 1.5 લાખ લોકો આંશિક રીતે વિકલાંગ બન્યા હતા, બરાબર. તો આ ભોપાલ ગેસ કાંડ જે બન્યો એમાં આ આપણે બાબતો ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો હવે આપણે આ જે માનવ સર્જિત આપત્તિ થઈ છે તો આપણે કુદરતી આપત્તિ જોઈએ હતી. એ વખતે મેં તમને કીધું હતું કે જે પણ ઘટના આપત્તિ આવે તો એ બાબત ઉપર આપણે કઈ બે બાબતોનું ધ્યાન રાખવાનું આવે. એક આપણે ગઈ વખતે પણ જોયું હતું કે કઈ બાબતોની અસર જોવાની થાય આપણે. તો એક તો શું કરવું અને બીજું શું ન કરવું. આ દરેક આપત્તિમાં આ બે બાબતોનો સમાવેશ થાય છે. તો આમાં પણ જો ગેસ ગળતર વખતે બચાવ કામગીરીમાં શું કરવું જોઈએ તો ગેસ ગળતરની પૂર્વ સૂચના માટે આધુનિક વોર્મિંગ સિસ્ટમ લગાડવી જોઈએ. કે ગેસ લીક થાય એટલા માટે તરત જ એ એલાર્મ વાગવાની શરૂઆત થઈ જાય. કારખાનાના સલામતીના ઉચ્ચ માપદંડોનું નિર્ધારણ કરી તેનું પાલન કરવું જોઈએ. જો ગેસની હેરફેર દરમિયાન ગળતર એટલે કે લીક થાય તો ગેસ ટેન્કરને માનવ વસાહતથી દૂર લઈ જવું
કરતી વખતે જો આવું કંઈ લીક થાય ગેસ તો તેને શહેર વિસ્તારથી એટલે માણસો રહેતા હોય ત્યાંથી દૂર લઈ જવા જોઈએ. એના પછી આપણે જોઈએ તો તે સમયે પવનની દિશા જોઈ તેની વિરુદ્ધ દિશામાં દોડી જવું. બરાબર કે ભાઈ જે ગેસ લીક થતો હોય બરાબર પવન આપણે આ બાજુનો હોય તો આપણે આ બાજુ ન દોડાય એની વિરુદ્ધ દિશામાં એટલે પવનની સામે આપણે દોડવું જોઈએ. બરાબર આ બાજુ જવું જોઈએ. આ બાજુથી પવન આવતો હોય તો એ દિશામાં જવું જોઈએ. આ બાજુ જે ગેસ સાથે પવન ક્યાં જાય આમ જતો હોય છે. બરાબર એટલે એની વિરુદ્ધ દિશામાં દોડવું જોઈએ. શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા જેવી તકલીફોનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. બેહોશ કે અશક્ત થયેલા લોકોને તાત્કાલિક રીતે પ્રભાવ ક્ષેત્રથી દૂર લઈ જવા જોઈએ. જે લોકો બેહોશ થઈ ગયા છે અથવા તેઓ અશક્ત છે કંઈક કામ કરવામાં તો એવા લોકોને શું કરવું જોઈએ? એ જે જગ્યાએ ગેસ લીક થયો હતો જે પ્રભાવ થયો હોય એ જગ્યાએથી દૂર લઈ જવા જોઈએ. ફાયર બ્રિગેડ તથા પોલીસને ખબર આપવી જોઈએ. આપણા વાહનો રસ્તામાં બચાવ કામગીરીના વાહનોને અવરોધરૂપ નહીં થાય નહીં એવી રીતે મૂકવા જોઈએ. કોઈને નડતરરૂપ મૂકવા જોઈએ નહીં. શું ન કરવું જોઈએ? તો બચાવ કામગીરી સમયે તેમાં ન રોકાયેલા લોકોએ ત્યાં ભેગા થવું જોઈએ નહીં. ગેસ ગળતરનું ક્ષેત્ર સત્તાવાળા તરફથી પૂર્ણ રીતે સલામત ઘોષિત ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. બચાવ કામગીરીના પ્રશિક્ષણ અને તે માટે જરૂરી સરંજામ વગેરે બચાવ કામગીરીમાં જોડાવવું નહીં. એટલે કે આપણને જો બચાવ કામગીરી કરીએ પણ આપણી પાસે કોઈ યોગ્ય સાધન એવું ન હોય તો આપણે કામ કરવું જોઈએ નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઔદ્યોગિક અકસ્માતમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ બાબતો ન કરવી જોઈએ એનો આપણે અભ્યાસ કર્યો. એના પછી માનવ આપત્તિઓમાં બીજું આવે છે વિષાણુજન્ય રોગો. આપણે જોઈએ છીએ તો ડેન્ગ્યુ, ઇલોબા, સ્વાઇન ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા અને અત્યારે આપણે વાત કરીએ તો કોરોના. બરાબર તો આ જે છે એ વિષાણુજન્ય રોગો છે. બરાબર તો આવા રોગો પહેલા પણ આપણા દેશમાં થયા હતા. તો આપણે જોઈએ તો સપ્ટેમ્બર મહિનાના 1994 માં સુરત શહેરમાં પ્લેગ નામનો રોગ ફેલાયો હતો. બરાબર આ ઉપરાંત આપણે બીજું જોઈએ તો ઈસવીસન 2015 માં ગુજરાત અને દિલ્હીમાં સ્વાઇન ફ્લૂ નામનો રોગ એ વિષાણુજન્ય રોગ થયો હતો. તો આ જે રોગો છે એ રોગોમાં તબીબો દ્વારા ડોક્ટરો દ્વારા એને રોકવા માટેના કેટલાક પ્રયત્નો કરવામાં આવે છે. તો એ પ્રયત્નો માટે આપણે જે પણ સરકાર કહે એ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બરાબર વિષાણુજન્ય રોગો છે એટલા માટે આપણે તેને ચેપ ન લાગે એટલા માટે શું કરતા ડોક્ટરો અને તબીબો એના માટેની અસરકારક થોડી ઘણી દવા અસર કરતી એવી દવાઓ તૈયાર કરતા હોય છે. એ લોકોને આપતા હોય છે અને સાવચેતી રાખવાનું કહેવામાં આવે છે. બરાબર તો આપણે અત્યારની આ રોગ તો જે આપણે અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે આપણે ડોક્ટરો દ્વારા અને સરકાર દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવે છે. બરાબર કે સેનિટાઈઝ કરતું રહેવું જોઈએ, ઘરમાં રહેવું જોઈએ, મોઢે માસ્ક પહેરવું જોઈએ. તો આ બધી જે બાબતો છે એનું ધ્યાન રાખવું જોઈએ. કેટલીક દવાઓ જે છે આપણને અનુકૂળ થઈ છે તો એ દવા એ જે સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. તો વિષાણુજન્ય રોગથી બચવા માટેના આપણે ઉપાયો શું? તો વિષાણુજન્ય રોગથી બચવાનો મહત્વનો ઉપાય ચેપ ન લાગે તે અંગે સાવચેતી રાખવાનો છે. તો એ જે રોગો છે એ રોગોનો ચેપ આપણા શરીરમાં આવે ને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એના માટે આપણે પૂરેપૂરી સાવચેતી રાખવી જોઈએ. પ્રચાર પ્રસારણ દ્વારા લોકોને રોગ થવાના કારણો, પરિણામો તથા બચાવથી વાકેફ કરવા જોઈએ કે ભાઈ એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એ બધી બાબતો આપણે લોકોને જણાવવી જોઈએ. તેના માટેની રોગ પ્રતિકારક રસી જે લેવામાં આવે છે લેવી જોઈએ. આ ઉપરાંત દર્દીઓની સારવાર માટે અલાયદા વોર્ડના પ્રબંધની વ્યવસ્થા કરવી જોઈએ. બરાબર તો આ જે આપણે અત્યારે જે આ રોગ છે એ રોગ વિશેનો આપણને શું કયા બચાવના ઉપાયો કરીએ છીએ તે બધી આપણને ખ્યાલ છે. આંતરરાષ્ટ્રીય સંગઠન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અપાતી
પ્રમાણેની સૂચનાઓ અને માર્ગદર્શિકા મુજબ પગલાં લેવા જોઈએ. બરાબર. આ આપણે જોયું અહીંયા વિષાણુજન્ય રોગો. એના પછી આવે છે આતંકી હુમલાઓ. હવે આતંકી હુમલાઓની વાત કરીએ તો જેને આપણે ત્રાસવાદ વિશ્વમાં ખૂબ જ તકલીફ અને લોકોને દેશના વિકાસ માટે મુશ્કેલી ઊભી કરનાર એટલે કે ત્રાસવાદ જેણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે કે જેઓ કોઈ પણ જાતિ જ્ઞાતિ સમુદાય સંપ્રદાય કે કોઈની પણ પરવા કરતો નથી. તે માનવનો દુશ્મન કહેવામાં આવે છે. બરાબર. તો એ વિનાશકારી પ્રવૃત્તિઓ કરનાર બરાબર લોકો કે જેઓ પોતાના જાનની પણ પરવા કર્યા વગર તેઓ આ બધા કાર્યો કરતા હોય છે. કે અમાનવીય કૃત્યો જે હથિયારો દ્વારા બોમ્બ દ્વારા તેઓ કાર્ય કરતા હોય છે. તો કેટલીક વિશ્વમાં ઘટના બની છે તો આપણે જોઈએ તો પહેલી ઘટના છે 11 સપ્ટેમ્બર 2011 ન્યુયોર્ક શહેરમાં ટ્વિન ટાવર ઉપર બરાબર કઈ જગ્યાએ ન્યુયોર્ક શહેરમાં ટ્વિન ટાવર ઉપર એક પ્લેન હાઇજેક કરીને બે પાયલોટોએ એ ટાવર સાથે એ પ્લેનને ભટકાવ્યું હતું અને ત્યાંથી ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. એના પછી બીજું આપણે જોઈએ તો 31 ડિસેમ્બર 2001 દિલ્હીમાં આપણે જે સંસદ આવેલું છે એ સંસદ ભવન ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. બરાબર. એના પછીની બીજી ઘટના છે એ છે 26 નવેમ્બર 2008 મુંબઈમાં હુમલો થયો હતો જેમાં હોટલ અને ભીડભાડવાળા જે વિસ્તારો હતા એ વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. અંધાધૂંધ ગોળીઓ છોડવામાં આવી હતી જેમાં ઘણા બધા લોકો મૃત્યુ થયા હતા. બરાબર. એના પછી આપણે જોઈએ તો ડિસેમ્બર 2014માં પાકિસ્તાનમાં પેશાવર શહેરની આર્મી સ્કૂલ ઉપર આતંકવાદીઓએ હુમલા કર્યા હતા. બરાબર. જેમાં ઘણા બધા બાળકોનું મૃત્યુ થયું હતું. એના પછી આપણે જોઈએ તો 13-14 નવેમ્બર 2015 ફ્રાન્સની રાજધાની પેરિસમાં 7 સ્થળોએ વિસ્ફોટ કર્યા હતા. બરાબર. આતંકવાદી વિસ્ફોટો 7 જગ્યાએ કરવામાં આવ્યા હતા. બરાબર. તો આવા જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ જ્યારે દેશ કે ઘટના બને તો આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ પોલીસની જાણ કરવી જોઈએ. કોઈ વ્યક્તિ આપણે આજુબાજુમાં કોઈ રહેતો હોય અથવા એની કોઈ આપણે ઘણી વખત તમે સાંભળ્યું પણ હશે ટીવીમાં પણ કીધું હશે કે કોઈ વ્યક્તિ પોતાની બેગ મૂકીને જતો રહે અથવા કોઈ એવું કોઈ કે બેગ પડી રહી જોયું તો તમે એને લો ને પણ ડાયરેક્ટ પોલીસને જાણ કરો અથવા તમે બસમાં બેઠા હોય તો એને જાણ કરો. જાહેર સ્થળ જેવા કે શોપિંગ મોલ, છબી બગીચાઓ, ધાર્મિક સ્થળો બિનવારસી વસ્તુઓને અડવી નહીં. છબી ઘરો અને એને આપણે મેં હમણાં તમને કીધું એમ કે કોઈ બિનવારસી કે જેનો કોઈ વારસદાર નથી એવી કોઈ વસ્તુ આપણને મળી હોય તો એને અડવી જોઈએ નહીં. પણ ત્યાંના જે સુરક્ષા કર્મી હોય તેમને જાણ કરવી જોઈએ. સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગ જડિતની પ્રક્રિયામાં સહયોગ કરો. બરાબર. કે જે પણ તપાસ કરવામાં આવે અથવા કોઈ પૂછતાછ કરવામાં આવે આપણી પાસે આપણને ખ્યાલ હોય તો આપણે કહેવું જોઈએ અને સહકાર આપવો જોઈએ. તો તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકની પોલીસ સ્ટેશન મથકે કરાવો. આમ કરવું કાયદે જોગવાઈ મુજબ અનિવાર્ય છે. પછી આપણે જોઈએ તો જાહેર સ્થળોને સીસીટીવી થી સુરક્ષા સુસજ્જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તેને તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરવી જોઈએ. પાડોશમાં રહેતા લોકોમાં કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય, મોડી રાત સુધી કોમ્પ્યુટર પર કામ કરતો હોય તેવી લોકોની વર્તણૂકથી પોલીસને જાણ કરવી જોઈએ. બરાબર. પછી બિનવારસી વાહનો તથા વાહનોની જાણ પોલીસને કરવી જોઈએ. તો આવી બાબતો જે છે એ બાબતોને ધ્યાન રાખવી જોઈએ. શું ન કરવું? અજાણ્યા વ્યક્તિ દ્વારા અપાતી વસ્તુ કે પાર્સલ લેશો નહીં. અજાણ્યા વ્યક્તિને પૂરતી તપાસ સિવાય ઘર ભાડે આપશો નહીં.
અજાણ્યા વ્યક્તિ સાથે ઘર, મોબાઈલ કે વાહનની લે-વેચ કરવી જોઈએ નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા આતંકવાદી હુમલા થાય તો એના માટે આપણે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી એ આપણે અહીંયા જોયું. એના પછી આપણે જોઈએ હુલ્લડ. તો હુલ્લડ એ એક વાત કરીએ તો સામાન્ય રીતે દેશમાં મોટાભાગે એક સમસ્યા છે. બે ધર્મ વચ્ચે અવારનવાર કોઈ કારણોસર જે ઝઘડા થાય છે જેને આપણે શું કહીએ છીએ? હુલ્લડ કહીએ છીએ. બરાબર? તો સામૂહિક રીતે એકત્રિત થયેલા અને ઇરાદાપૂર્વક કરેલું કાર્ય જેને આપણે શું કહીએ છીએ? હુલ્લડ કહીએ છીએ. બરાબર? ઘણી વખત દેશમાં રાજકીય કારણોસર પણ આવા જે હુલ્લડો થતા હોય છે. બરાબર? રાજકીય રીતે ક્રમમાં ધીમે ધીમે એ દેશની કે રાજ્યમાં જે રાજ્યમાં હોય તો ત્યાંના દુકાનો હોય કે વાહનો હોય તો દરેકને માણસોને પણ નુકસાન કરે છે. જેમાં નિર્દોષ જે નાગરિકો છે એ લોકો પણ એનો ભોગ બનતા હોય છે. તો હુલ્લડ જ્યારે થાય તો આપણે શું વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે અફવાઓ, હિંસા ભડકાવે તેવી વાર્તાઓને ફેલાવવાની નહીં. બરાબર? અફવાઓને ફેલાવવાની નહીં. આપણે યોગ્ય વસ્તુ જાણતા ન હોય તો કોઈને કહેવું જોઈએ નહીં. બરાબર? મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિની રચના કરી તેમાં સક્રિયતાથી પ્રવૃત્ત થવું જોઈએ. બરાબર? કે આપણે સોસાયટીમાં કે ગમે ત્યાં રહેતા હોઈએ તો આપણે શાંતિ રહે એના માટેનું કાર્ય કરવું જોઈએ. હુલ્લડના અસરગ્રસ્તોને મદદરૂપ થઈ નાગરિક ધર્મ બજાવવો જોઈએ. સૌથી પહેલા આપણે દેશના એક નાગરિક છીએ, એના પછી આપણે ધર્મ, જ્ઞાતિ, જાતિના લોકો બનીએ. બરાબર? અને શું ન કરવું જોઈએ હુલ્લડ દરમિયાન? તો અફવાઓના ફેલાવવામાં નિમિત્ત ના બનવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તંત્ર દ્વારા અપાયેલા આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન કરવું જોઈએ નહીં. સોશિયલ મીડિયા પર આવતી પાયા વિનાની વાતો ન વાંચો અને તેનો ફેલાવશો નહીં. બરાબર? તો આપણે જોઈએ તો હુલ્લડો એ મુસાફરો પર દબાણ કરવામાં આવતું હોય છે કે ભાઈ આ જાતિ જ્ઞાતિવાળા લોકોને દબાવવામાં આવતા હોય તો એ જે કોઈને હાઈજેક કરી લેવામાં તો ત્યારે આવા હુલ્લડો ફાટી નીકળે છે, સંઘર્ષ થતા હોય છે. બે ધર્મ વચ્ચે, બે જ્ઞાતિઓ વચ્ચે આવું થતું હોય છે. પછી આપણે જોઈએ તો ટ્રાફિકની સમસ્યા. તો ટ્રાફિકની સમસ્યા એનાથી આપણે અવગત જ છીએ. મોટા શહેરોમાં, વિકસિત શહેરોમાં આ સમસ્યા વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. એમાં યોગ્ય રીતે ટ્રાફિકનો નિકાલ ન થાય, જેમ આવે તેમ ગાડી ચલાવી, ગમે ત્યાંથી નીકળી જવું, એ ઉતાવળ કરવી, કોઈનું માનવું નહીં, એ બાબતો એ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ નિર્માણ કરે છે. વાહનોની સંખ્યા વધવી, રસ્તાઓ નાના હોવા, આ બધી બાબતો ટ્રાફિકની સમસ્યા ઉપર અસર કરે છે. ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે આપણે જે જગ્યાએ ટ્રાફિક થાય છે એ જગ્યાએ આપણે પોલીસની હોવા જોઈએ અને પોલીસ દ્વારા આપવાની જે સૂચનાઓ છે, બરાબર, તો એ સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ. બને ત્યાં સુધી આપણે આપણા કોઈ જગ્યાએ જવું હોય અને આપણે અનુકૂળતા હોય તો સરકાર દ્વારા બનાવવામાં આવેલી જે પણ વાહનો છે વાહનનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ટ્રાફિકની સમસ્યા ઓછી થવાની શક્યતા રહે છે. તો ટ્રાફિકની સમસ્યામાં ખાસ કરીને કે ભાઈ જે ઘટના છે ટ્રાફિકની સમસ્યાની, તો ટ્રાફિકની સમસ્યાઓમાં ગમે તે માણસ કે જેની પોતાની લાયકાત ન હોય, આપણને ખબર છે કે 18 વર્ષ ઉપરના હોય, 18 વર્ષ પૂર્ણ થયા હોય તો જ આપણને લાયસન્સ મળે છે. આ ઉપરાંત નાના બાળકો પણ ઘણી વખત ગાડી લઈને જતા હોય છે, તો જેને કારણે કંઈક અકસ્માત સર્જાય છે અને જેને કારણે શું થાય છે, આપણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. તો શું કરવું? ટ્રાફિકની સમસ્યા થાય તો શું કરવું? તો મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. રાહદારીઓ અને સાયકલ સવારો માટે અલગ ટ્રેક બનાવવા જોઈએ. જાહેર સડકો ઉપર થતા દબાણ નાબૂદ કરવા જોઈએ. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતા વાહનોને પિકઅપ અવર્સ દરમિયાન
ચલાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતા વ્યક્તિએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવણી કરવી જોઈએ. સડક પર થતા ખોદકામ પછી મરામતને તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ. સરઘસો, વરઘોડા, શોભાયાત્રા પિકઅપ અવર્સ એટલે કે કામકાજના સમય દરમિયાન કાઢવા જોઈએ નહીં. ફ્લાયઓવર, રિંગ રોડ, બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું જોઈએ. કામ ધંધા પર જતી વ્યક્તિ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહનનો ઉપયોગ કરે એ જરૂરી હોવું જોઈએ. સીટ બેલ્ટ બાંધવો જોઈએ, હેલ્મેટ પહેરવું જોઈએ. પછી આરટીઓ માન્ય નંબર પ્લેટ હોવી જોઈએ. આરસી બુક, પીયુસી વગેરે આપણે સાથે રાખવું જોઈએ. નશો કરીને આપણે ગાડી ચલાવવી ન જોઈએ. જે જગ્યાએ સૂચના આપવામાં આવી હોય તો એ પ્રમાણે વાહનો પાર્ક કરવા જોઈએ. દરવાજો ગાડી ચલાવતા હોય તો દરવાજો ખોલવા અને બંધ કરતી વખતે અને વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગાડીને હંમેશા ઓવરટેક કરવી હોય તો જમણી બાજુથી જ કરવું જોઈએ. તો આ બધી બાબતો એટલે કે આરટીઓ દ્વારા જે પણ સૂચના આપવામાં આવે છે, જે પણ નિયમો ઘડવામાં આવે છે એ પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ. શું ના કરવું જોઈએ? તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું જોઈએ. માલ સામાનની હેરફેર માટે સવારના સમયે ન કરવી જોઈએ, રાતના સમયે કરવી જોઈએ. વાહનોને નિર્ધારિત જે ક્ષમતા છે અથવા એની જે સ્પીડ છે એના આધારે કાર્ય કરવું જોઈએ. બરાબર. કેફી દ્રવ્યો દ્વારા વાહન ચલાવવું જોઈએ નહીં. બરાબર. મિત્રો આ તો ઘણા બધા આપણે શું કરવું શું ન કરવું આપણને ખ્યાલ આવે કે આપણે સમસ્યાથી સાથે જોડાયેલા છીએ અને એ સમસ્યા દૂર કરવા માટે આપણને પણ વિચાર આવે કે શું કરવું શું ન કરવું. બરાબર. ઉતાવળ ન કરવી જોઈએ. ગાડી ચલાવવામાં આપણે જવાનું હોય તો આપણે ઉતાવળ ન કરવી જોઈએ. થોડું પહેલા નીકળવું જોઈએ, જેને કારણે ટ્રાફિકમાં ક્યાંક આપણે ફસાય તો ઉતાવળ દ્વારા ટ્રાફિક જામ થાય નહીં. બીજી ઘણી બધી બાબતો છે ટ્રાફિક જામમાં, એ તમારા પુસ્તકમાં આપેલી છે, એ પણ તમે જોઈ લેજો. હવે આ જે આપણે અહીંયા જોયું તો અહીંયા આપણે 6-5 આપણે અહીંયા ચોથા નંબરનું અને આ પાંચમા નંબરની સમસ્યાઓ જોઈ, માનવ સર્જિત સમસ્યાઓ. તો આ જે આપત્તિઓ છે એ આપત્તિઓની માનવ જીવન ઉપર અસરો પડે છે. 4 પ્રકારની અસરો: ભૌતિક, જનજીવન, આર્થિક અને સામાજિક અસરો જોવા મળે છે. તો આપત્તિઓજનક જે આ બધાની અસરો, ભૌતિક અસરો કે ભાઈ જોઈએ તો ભૌતિક અસરની વાત કરીએ તો માલ મિલકત જે છે, મકાન છે, જમીન છે, તો એને નુકસાન થાય છે. પાક હોય તો પાકને નુકસાન થાય છે. તો જેનાથી આ ઉપરાંત આપણે જોઈએ તો પૂર આવે તો પુલ તૂટી જવું, રેલ માર્ગો ધોવાઈ જવા, વીજળી, ગેસ, સંદેશા વ્યવહાર, આ બધી જે સુવિધાઓ છે એને આપણે નુકસાન થાય છે કે ભૌતિક સુવિધાઓને નુકસાન થાય છે. હવે આપત્તિને લીધે જનજીવન પર થતી અસરોની જો વાત કરીએ તો આપત્તિને લીધે લોકો મોટે ભાગે મૃત્યુ પામે છે. બરાબર. તો આ લોકોનું મૃત્યુ થવાને કારણે મોટા પાયા પર ઘણા બધા લોકોનું મૃત્યુ થવાને કારણે શું થાય છે કે લોકો કારણે જે જગ્યાએ જે ઘરમાં મૃત્યુ થયું છે ત્યાંના લોકોમાં હતાશા અને આઘાતને કારણે માનસિક રીતે પીડા અનુભવે છે અને એમાંથી એ લોકોને બહાર લાવવું મુશ્કેલીભર્યું કામ હોય છે. આ ઉપરાંત અમુક જે અસરો એવી છે કે જેમાં લોકો વિકલાંગ બને છે, જેને કારણે તેમના સ્વાસ્થ્યને અસર થાય છે. બીજી જોઈએ તો ઘણી બધી જગ્યાએ કે ભાઈ ગમનાર કોઈ એક વ્યક્તિ હોય અને એ વ્યક્તિ મૃત્યુ પામે તો ઘર ચલાવવામાં પણ ખૂબ જ અસર થતી હોય છે. આર્થિક અસરની વાત કરીએ તો આપત્તિ બાદ પુનર્નિર્માણ માટે મોટા પ્રમાણમાં ભંડોળની વ્યવસ્થા કરવાની હોય છે. તો એ ભંડોળને ક્યાંથી લાવવું, એને વિકાસ કેવી રીતે કરવો, તો નાણાકીય સાધનોની અછત ઊભી થતી હોય છે. યોજનાઓ પૂરી કરવા માટે એ લાંબો સમય માંગી રહે છે અને પુનઃ કાર્ય માટે ખૂબ જ બેરોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે કે એ લોકોને આપણે કેવી રીતે પૈસા પૂરા પાડીશું અથવા એમને એમનો પગાર ક્યારે કેવી રીતે આપીશું, એ બધી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે. એના પછી આપણે જોઈએ સામાજિક અસર. તો આપત્તિગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરીને ગયેલા લોકો જે છે, તો સ્થળાંતર કરીને ગયેલા લોકો
એ લોકોને બીજા લોકો સાથે ભળવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાય છે, ખૂબ જ વાર લાગે છે, એટલે એ સામાજિક રીતે થોડું અસર કરે છે. ત્યાર પછી આપણો છેલ્લો મુદ્દો છે આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન. તો પુનઃસ્થાપન એ ધીમે ધીમે થતું હોય છે. આપત્તિઓનું સ્વરૂપ કેવું છે અને એના માટે આપણે પુનઃસ્થાપનની જરૂરિયાત શું છે એ બધી અલગ અલગ હોય છે. પૂર, ભૂકંપ, વાવાઝોડા બાદ મકાનનું નિર્માણ, દુષ્કાળ બાદ લોકોને આવી નવી રોજગારી ઊભી કરવી, ખેતી ક્ષેત્રે સાધનની સહાયતા, વિષાણુ દરમિયાન કે ભવિષ્યમાં આવા ફરીથી રોગ ન થાય એના માટે શું કરવું જોઈએ. તો એ આપત્તિઓ વિશેનું જ્ઞાન લોકોને આપવા માટે શિક્ષણમાં લોકોને જાગૃતિ કાર્યક્રમો યોજવા, કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ જ બચી હોય તેવા પરિવારોનું પુનઃ સ્થાપન ખૂબ જ અઘરું બને છે. વિકલાંગ બનેલા લોકોને તાલીમ અને રોજગારીની ગોઠવણી. એટલે આમ જોઈએ તો આપત્તિઓનું પુનઃસ્થાપન એ ખૂબ જ મુશ્કેલી ભર્યું છે, ઘણી બધી સમય માંગી લે છે અને જ્યાં આપણે વાત કરીએ એમ કે ભાઈ એક કે બે વ્યક્તિ અથવા કોઈ એક કમાનાર વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો બીજા લોકોનું ભરણ પોષણ કેવી રીતે કરવું, એમને રોજગારી કેવી રીતે મળશે, એ બધી બાબતોનું અહીંયા આપણે ધ્યાન રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 20 આપત્તિ અને વ્યવસ્થાપન આપણો અહીંયા પૂર્ણ થાય છે. મેં બધા વ્યાખ્યાઓ અને જે પ્રશ્નો બને છે બધા લીધે છે. આ ઉપરાંત તમે પાઠ વાંચશો એટલે તમને મળી જશે. હોમવર્કમાં તમારે આ પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. તો અહીંયા પાઠ આપણે અહીંયા